હું જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય, એવું રીતે મારી બેનપણીને કીધું હતું. ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ, મારી બેનપણી અને 2 જણ અમે ગયા. ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને એવી રીતે કીધું. ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી. એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા. એના કારણે હું કોઈને ના કીધું. જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જઈને કીધું ત્યારે જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં, તો પણ મને પકડી લીધી. એ કેવા હશે કે મને આવવા પણ નથી દેતી. હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો, તો પણ મને પકડી લીધી. આવું તો 2 વાર, આ તો 3જી વાર થઈ. 2 વાર એમને માફ કરે પણ 3જી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? આવી તો હોય. અહેવાલ ઇમરાન મિર્ઝા, સબન ભારત ન્યૂઝ, છોટાઉદેપુર.